હેલો ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું વેજ પોટેટો સેન્ડવિચની રેસિપી। અને આ સેન્ડવિચ ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વેજીસનો ક્રંચ આમાં કંઈક અલગ જ ટેસ્ટ આપે છે। તો એની પ્રોસેસ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે એક બાઉલમાં સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને કેબેજ લઈશું અને એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। અને આ બધા જ વેજીસનું માપ મેં 2 ટેબલસ્પૂન જેટલું રાખેલું છે। અને પછી આપણે એમાં 1.5 ટીસ્પૂન જેટલી શેઝવાન ચટણી ઉમેરશું। જો તમને આની સાથે મેયોનીઝનો ટેસ્ટ પસંદ હોય તો તમે આ સ્ટેજ ઉપર મેયોનીઝ પણ એડ કરી શકો। અને પછી આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું। હવે આપણે એક બ્રેડ સ્લાઇસ લેવાની છે, એના ઉપર બટર સ્પ્રેડ કરી દઈશું અને ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દઈશું। ગ્રીન ચટણીની રેસિપી મેં પહેલાં મારી ચેનલ પર બતાવેલી છે, તો તમે એ જોઈ લેજો। અને ગ્રીન ચટણી સ્પ્રેડ થઈ જાય પછી આપણે એના ઉપર બાફેલા બટેકાની સ્લાઇસ મૂકશું અને એના ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું। અને આ સેન્ડવિચ છે એ 3 બ્રેડ સ્લાઇસ મીન્સ કે 3 લેયરવાળી બનશે। હવે આપણે બીજી બ્રેડ સ્લાઇસ લઈશું, એની એક સાઈડ ઉપર આપણે ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરશું। અને મેં અહીંયા હોમમેડ ટોમેટો કેચઅપનો જ ઉપયોગ કરેલો છે। અને ટોમેટો કેચઅપ ઘરે કેવી રીતે બનાવવો એની પણ મેં રેસિપી મારી ચેનલ પર બતાવેલી છે, તો તમે એ પણ જોઈ લેજો। અને બીજી સાઈડ ઉપર આપણે ગ્રીન ચટણી સ્પ્રેડ કરશું। અને ગ્રીન ચટણી સ્પ્રેડ થઈ જાય પછી આપણે જે વેજીસનું મિક્સર બનાવ્યું એને પણ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું। અને થોડું વધારે જ પ્રમાણ લેવાનું એટલે એનો સરસ ટેસ્ટ આવે। અને પછી આપણે એના ઉપર ચીઝ ખમણીને એડ કરી દઈશું। મેં અહીંયા પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરેલો છે, જો તમને મોઝેલા ચીઝ પસંદ હોય તો તમે એ પણ લઈ શકો। અને મોઝેલા અને પ્રોસેસ ચીઝ બેયનું મિક્સચર પણ લઈ શકો, એનો ટેસ્ટ પણ સરસ લાગે છે। અને ત્રીજી બ્રેડ સ્લાઇસ ઉપર બટર લગાવી એને પણ કવર કરી દઈશું। અને હવે આપણે સેન્ડવિચ છે ને મેં તવા ઉપર જ રોસ્ટ કરેલી છે, તમે ગ્રીલરમાં પણ કરી શકો। અને આમાં સરસ ઇફેક્ટ આવે ક્રિસ્પી એવી, એના માટે આવી રીતે બ્રેડ સેન્ડવિચ મૂકી અને એના ઉપર આવી રીતે કોઈ વજનવાળું વાસણ મૂકી દેવાનું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને રોસ્ટ કરી લેવાની। હવે ઉપરની સાઈડ ઉપર આપણે બટર સ્પ્રેડ કરી દઈશું અને એને એક સાઈડ સેન્ડવિચ સરસ ક્રિસ્પી એવી થઈ જાય પછી આપણે એને પલટાવી લઈશું, એટલે બીજી સાઈડ છે એ પણ સરસ રોસ્ટ થઈ જાય। અને બીજી સાઈડ પર એને આપણે આવી રીતે વજન મૂકી અને એને રોસ્ટ કરી લઈશું। હવે આપણે બીજી સાઈડ પણ સરસ ક્રિસ્પી એવી થઈ ગઈ છે। હવે આપણે એને કાઢી લઈશું અને એને આપણે 2 ભાગમાં કટ કરી લઈશું। તમે જોઈ શકો છો કે કેવી સરસ સેન્ડવિચ બની છે। અને તમે આ સેન્ડવિચ ખાશો એટલે તમારું પેટ એકદમ ભરાઈ જશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને આ સેન્ડવિચને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરશું। અને તમે આ ઘરે રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન પહેલાં મળી જાય। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।